નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 પ્રકરણ 7ના સ્વાધ્યાયના પ્રશ્નો લેશું. તો સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 7.1 અહીંયા તમે જોઈ શકો છો 200 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે 100 ઓહમ અવરોધ જોડેલ છે. તો અવરોધ R બરાબર 100 ઓહમ, 200 વોલ્ટ એટલે VRMS બરાબર 200 વોલ્ટ અને આવૃત્તિ ન્યુ બરાબર 50 હર્ટ્ઝ છે. તો નંબર એ શું શોધવાનું છે? પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવાનું છે. આરએમએસ મૂલ્ય એટલે IRMS બરાબર VRMS છેદમાં R, ઓહમના નિયમ મુજબ. બરાબર, તો VRMS તો આપેલા છે 200 અને R આપેલા છે 100. તો 200 ભાગ્યા 100 કરશો એટલે IRMS બરાબર 2 એમ્પિયર. હવે પ્રશ્ન નંબર બી, એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ એટલે કે ચોખ્ખો પાવર કેટલો? હવે ખર્ચાતો પાવર છે એ આરએમએસ મુજબ લ્યો તો સીધું ડાયરેક્ટ સૂત્ર આવશે P IV લઈએ છીએ. એવી જ રીતે P VRMS IRMS. તો VRMS કેટલા છે? 200. IRMS કેટલા છે? 2. તો ખર્ચાતો પાવર કેટલો થશે? 400 વોટ. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 7.2 એમાં એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે. તેનું આરએમએસ વોલ્ટેજ કેટલો? મહત્તમ મૂલ્ય આપેલું છે એટલે VM બરાબર 300 વોલ્ટ. તો VRMSનું સૂત્ર શું છે? તો કે VRMS બરાબર VM/√2. VM ની કિંમત કેટલી આપી છે? 300. 300 ભાગ્યા √2 કરીએ એટલે 212.1. તો આરએમએસ મૂલ્ય 212.1 છે. આરએમએસ મૂલ્ય VRMS બરાબર, મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે. તો VRMS બરાબર કેટલા મળ્યા? 212.1 વોલ્ટ. હવે બીજો પ્રશ્ન એમાં પૂછેલો છે કે એસી પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય 10 એમ્પિયર છે, તો તેનું મહત્તમ મૂલ્ય કેટલું? હવે એમાં ઉલટું પૂછ્યું છે. પ્રવાહનું આરએમએસ આપ્યું છે અને મહત્તમ શોધવાનું છે. તો IRMS IM/√2. તો IM બરાબર શું થાય? √2 IRMS. √2 ગુણ્યા 10. √2 એટલે 1.41 ગુણ્યા 10 કરીએ એટલે 14.14 એમ્પિયર. બરાબર, તો IM મળે છે 14.14 એમ્પિયર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7.3 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર જોડેલ છે. તો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. તો 220 વોલ્ટ છે એ VRMS છે. બરાબર. ઇન્ડક્ટન્સ કેટલું આપ્યું છે? L બરાબર 44 મિલી હેનરી. મિલી હેનરીને હેનરીમાં ફેરવા એટલે 44 ગુણ્યા 10⁻³ હેનરી. VRMS બરાબર 220 વોલ્ટ અને આવૃત્તિ ન્યુ બરાબર 50 હર્ટ્ઝ છે. હવે ઇન્ડક્ટન્સ આપેલું હોય, બરાબર, ઇન્ડક્ટન્સ આપેલું હોય એટલે આપણે શું? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધવું પડશે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું સૂત્ર તમને ખબર છે, XL = ωL. કેમ કે આપણે પ્રવાહ શોધવો છે. બરાબર, તો XL આપણે શોધવા માટે ωL, ઓમેગાની કિંમત 2π ન્યુ, L 2π ની કિંમત 22/7 અથવા 3.14 પણ લઈ શકો. ન્યુ 50 અને L છે 44 ગુણ્યા 10⁻⁷. એટલે XL કેટલા મળે છે? 13.83 ઓહમ. હવે XL મળ્યા 13.83 ઓહમ. હવે આપણે સીધું શું કરશું? ઓહમના નિયમ મુજબ IRMS VRMS/R. R ના બદલે અહીંયા XL ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મૂકવાનો છે. બરાબર, R ના બદલે શું મૂકવાનો છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે VRMS/XL બરાબર. અહીંયા VRMS કેટલા છે? 220 અને XL કેટલા છે? 13.83 એટલે કેટલા મળશે? 15.9 એમ્પિયર. તો IRMS બરાબર 15.9 એમ્પિયર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 7.4 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરેડનું કેપેસિટર જોડેલ છે. તો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. આગળ જે છે એ માત્ર ઇન્ડક્ટર માટે વાત હતી. અહીંયા આપણે શું કરવાનું છે? માત્ર કેપેસિટર માટેની વાત છે. તો IRMS VRMS/XC. XC ની જગ્યાએ શું મૂકી શકાય? 1/ωc. XC શું છે? કેપેસિટિવ રિએક્ટન્સ. એને શું કહેવાય? 1/ωc. 1/ωc છે છેદમાં છે, તો ωc છેદમાં છે તો ક્યાં આવશે? અંશમાં. તો અંશમાં ઓમેગાની જગ્યાએ શું મૂક્યા? 2π ન્યુ અને C અને VRMS. તો 2π ન્યુ C VRMS ની કિંમત મૂકતા જઈએ તો અહીંયા IRMS બરાબર 2π ની કિંમત 3.14 અને ન્યુ છે 60 અને એ સિવાય કેપેસિટન્સ પણ આપ્યું છે 60 માઇક્રોફેરેડ છે. તો 60 ગુણ્યા 10⁻⁶ માઇક્રોફેરેડ ફેરેડામાં ફેરવા એટલે VRMS 110 છે. આનું સાદુરૂપ આપતા જવાબ મળે છે 2.49 એમ્પિયર. તેથી IRMS બરાબર 2.49 એમ્પિયર. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ.
प्रश्न नंबर 7.6 एल बराबर 2 हेनरी, केपेसिटन्स सी बराबर 32 माइक्रोफेरेडे અને આર અવરોધ 10 ઓહમ છે. એલસીઆર શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ ઓમેગા આર મેળવવાની છે અને આ પરિપથનું ક્યુનું મૂલ્ય મેળવવાનું છે. તો અહીંયા ડેટા જોતા જઈએ તો એલ બરાબર 2 હેનરી, સી કેપેસિટન્સ 32 માઇક્રોફેરેડે અને ફેરેડેમાં ફેરવા 10⁻6 ફેરેડે, બરાબર 32 × 10⁻6 ફેરેડે. અવરોધ આર બરાબર 10 ઓહમ. તો અનુનાદી આવૃત્તિનું સૂત્ર તમે જાણો છો, ઓમેગા આર ઇઝ ઇક્વલ ટુ 1/√LC. રૂટ એલ ની જગ્યાએ શું મૂક્યા 2 અને સી ની જગ્યાએ 32 × 10⁻6. આનું સાદુરૂપ આપતા તમને મળશે ઓમેગા આર છે 125 રેડિયન પર સેકન્ડ. હવે ક્યુનું સૂત્ર છે 1/r√L/c. કેમ કે આર, એલ અને સી ત્રણેય વસ્તુ આપણી પાસે છે, તો ક્યુનું સૂત્ર 1/r√L/c. 1/r, આર ની જગ્યાએ 10 મૂકશું, રૂટ એલ ની જગ્યાએ 2 અને સી ની જગ્યાએ 32 × 10⁻6. સાદુરૂપ આપતા 25 મળે છે. તો અહીંયા ક્વોલિટી ફેક્ટર ક્યુ જે છે એ 25 મળે છે. આ ક્વોલિટી ફેક્ટર ક્યુ એ એકમ રહિત હોય છે, એટલે અહીંયા આપણે એકમ લખેલ નથી. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7.8. આગળનો જે પ્રશ્ન કીધો છે 7.7, એમાં કેપેસિટર પરના પ્રારંભિક વિદ્યુતભારનું મૂલ્ય ધારો કે 6 મિલીકુલમ છે. તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી હશે અને પછીના કોઈ સમયે કુલ ઉર્જા કેટલી હશે એ કહેવાનું છે. તો તમને ખબર છે કે વિદ્યુતભાર જાણતા હોય અને કેપેસિટન્સ જાણતા હોય તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે, સંગ્રહિત ઉર્જાનું સૂત્ર છે E બરાબર 1/2 Q²/C. યુ પણ વાપરીએ છીએ, યુ બરાબર 1/2 Q²/C. ક્યુની કિંમત મૂકીએ છીએ 6 ગુણ્યા 10⁻3. -3 કેમ? મિલીકુલમ છે એટલે 10⁻3 એને આખાનો સ્ક્વેર કર્યો, નીચે 2 અને સી ની કિંમત આગળના પ્રશ્નમાંથી લીધી છે 7.7માંથી 30 ગુણ્યા 10⁻6. આનું સાદુરૂપ આપતા તમને મળશે 0.6 જૂલ. 0.6 જૂલ ઉર્જા મળે છે. આ ઉર્જા કેપેસિટર અને ઇન્ડક્ટર વચ્ચે વહેંચાશે, પરંતુ ઉર્જાનો વ્યય થશે નહીં. જો આદર્શ એલસી દોલનોનું સર્કિટ હશે તો ઉર્જાનો વ્યય થશે નહીં. આ ઉર્જા શું થાય છે? કેપેસિટર અને ઇન્ડક્ટર વચ્ચે વહેંચાઈ જાય છે. બરાબર. તેથી કુલ ઉર્જા કોઈ પણ સમયે એક સરખી જ રહેશે, એટલે કે અચળ જળવાઈ રહેશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7.10. એક રેડિયો MW એટલે કે મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ 800 કિલોહર્ટ્ઝથી 1200 કિલોહર્ટ્ઝ આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય છે. જો તેના એલસી પરિપથમાં 200 માઇક્રો હેનરીનું અસરકારક ઇન્ડક્ટર હોય તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ? એટલે કે ફ્રીક્વન્સી આપેલી છે અને ઇન્ડક્ટન્સ આપેલું છે. શોધવાનું શું છે? કેપેસિટન્સની રેન્જ. કેપેસિટન્સની રેન્જ મતલબ બે આવૃત્તિ આપેલી છે 800 કિલોહર્ટ્ઝ અને 1200 કિલોહર્ટ્ઝ, તો બે કેપેસિટન્સ મળશે. બરાબર. એ એની રેન્જ થશે. તો આપણે જોઈએ તો ટ્યુનિંગ માટે એલસી પરિપથની આવૃત્તિ રેડિયો તરંગની આવૃત્તિ જેટલી થવી જોઈએ. એટલે કે ટ્યુનિંગ કરવું હોય, અનુનાદ કરવું હોય તો બંનેની આવૃત્તિ જે છે એ મેચ થવી જોઈએ. એટલે આપણે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/√LC છે. એમાં ન્યુ આવૃત્તિને કરતા કરીએ તો 2π નીચે આવે તો 1/2π√LC થશે. એમાંથી સી ને કરતા કરવો છે. હવે સી શોધવો છે કેપેસિટન્સ, એટલે સી ને કરતા કરવા માટે આપણે શું કરશું? બંને બાજુ વર્ગ કરીએ. વર્ગ કરી અને સી ને કરતા કરીએ તો 1/2 નો સ્ક્વેર 4 થઈ જશે, π² ન્યુ સ્ક્વેર L. બરાબર. અને C1 અને C2 એમ બે સૂત્ર આના ઉપરથી બનાવશું. શું બદલાય છે? આવૃત્તિ ન્યુ1 અને ન્યુ2 બદલાય છે, L એના એ જ રહેશે. તો C1 બરાબર 1/4π² ન્યુ1L બરાબર 1/4 પાઈની કિંમત 3.14 એનો સ્ક્વેર ગુણ્યા ન્યુ1 એટલે 8 કિલોહર્ટ્ઝ છે. હવે કિલોહર્ટ્ઝ 800 કિલોહર્ટ્ઝ છે, એ કિલોહર્ટ્ઝને આપણે શેમાં ફેરવશું? હર્ટ્ઝમાં ફેરવશું. તો કિલો એટલે 10⁻3. તો 800 છે તો 8 ગુણ્યા 10⁵ થઈ જાય, કેમ કે 800 છે એટલે 8 કરવા હોય તો 10⁵ અને એ સિવાયના 10⁵ એટલે 10⁵. 10⁵ નો વર્ગ એટલે કેટલા થશે? 10⁻10. બરાબર. અને 8 નો વર્ગ અને 10⁻10 નો વર્ગ. એ સિવાય માઇક્રો હેનરી આપ્યું છે. શું? 200 માઇક્રો હેનરી
ઇન્ડક્ટન્સ આપેલું છે, તો માઇક્રોને હેનરીમાં ફેરવા એટલે 200 ગુણ્યા 10⁻6. બરાબર. આનું સાદુરૂપ આપતા, ગુણાકારનું સાદુરૂપ આપતા છેલ્લે જવાબ આવશે C1 198 ગુણ્યા 10⁻12 ફેરેડે આવે છે. 10⁻12 ને પાઇકો ફેરેડે કહેવાય, એટલે કે 198 પાઇકો ફેરેડે મળે છે. C1 બરાબર 198 પાઇકો ફેરેડે. હવે જોઈએ C2. તો C2 માટે C2 બરાબર 1/4π² ν2 L થશે. આવૃત્તિ ν2 થઈ જશે. બરાબર. બાકી સેમ જ છે. 1/4 પાઈની કિંમત 3.14 અહીંયા આવૃત્તિ જે છે એ 1200 કિલોહર્ટ્ઝ છે, એને 12 ગુણ્યા 10⁵ હર્ટ્ઝ કહેવાય. તો 12² 10⁵ શું થઈ જશે? 10⁻10 અને L 200 ગુણ્યા 10⁻6 માઇક્રો હેનરીને હેનરીમાં ફેરવેલ છે. ફરીથી એનું સાદુરૂપ આપતા 8.8 ગુણ્યા 10⁻12 ફેરેડે મળે છે, એટલે કે 88 પાઇકો ફેરેડે મળે છે. તો C2 બરાબર 88 પાઇકો ફેરેડે મળે છે. તમે અહીંયા જોઈ શકો છો કેપેસિટન્સ અને આવૃત્તિ વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે 800 કિલોહર્ટ્ઝ માટે કેપેસિટન્સ મોટું મળે છે, 198 પાઇકો ફેરેડે મળે છે. જ્યારે 1200 કિલોહર્ટ્ઝ આવૃત્તિ માટે કેપેસિટન્સ જે છે એ 88 પાઇકો ફેરેડે મળે છે. એટલે કે આવૃત્તિ અને કેપેસિટન્સ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર. તો અહીંયા આપણે આ સ્વાધ્યાયના પ્રશ્નો 7.1 થી 7.10 કરાવેલ છે. એક પ્રશ્ન બાકી છે જે નેક્સ્ટ વિડીયોમાં કરાવશું. આટલું વ્યવસ્થિત તમારે તમારી પાકી બુકમાં વ્યવસ્થિત તૈયાર કરીને લખવાનું છે અને નોટબુક વ્યવસ્થિત તૈયાર કરીને રાખજો, જેથી તમને પરીક્ષામાં પણ ઉપયોગી થાય. થેન્ક યુ મિત્રો.